શાંતિ 9/8/2026 આજના વ્યક્ત બાપ દાદાના મધુર મહાવાક્ય રિવાઇઝ ડેટ છે 2/3/2011। માસ્ટર સર્વશક્તિવાનની સીટ સોમાનની સીટ પર રહી એકબીજાના ને ઉમંગ ઉત્સાહ અપાવતા સહયોગી બની વ્યર્થ સંકલ્પોના આંકડાના ફૂલ અર્પણ કરી નંબર 1 નું ઇનામ લો। આજે તમારા બધાને અને સાથે ચારેય તરફના સર્વ બાકો અમૃત વેલાથી લઈને ખૂબ સ્નેહભરી મુબારકો પોતાનો પ્રેમ અને ખુશીથી આપી રહ્યા છે। તો બાપ પણ તમારા બધાના સિકિલધા બાકોના આ જયંતીને મુબારક આપવા આવ્યા છે। એક એક બાળક બાપના માટે ખૂબ પ્યારું દિલનું દુલારું છે। તો બાપ દાદા પોતાની બાહોની માળાથી તમને બધાને મુબારકો આપી રહ્યા છે, પોતાના ભુજાઓમાં સમાવી રહ્યા છે। બાપ દાદા જોઈ રહ્યા છે, તમે તો સામે મુબારક પણ આપી રહ્યા છો, લઈ પણ રહ્યા છો, પરંતુ ચારેય તરફના બાકો ઘણા સ્થાનોમાં મુબારકો આપી રહ્યા છે અને બાપ પણ દેશ વિદેશ બધી તરફના બાકોને અતિ સ્નેહપૂર્વક મુબારક આપી રહ્યા છે। બાપ દાદા જોઈ રહ્યા છે, દરેક બાળક ખુશનુમા ચહેરાથી સુરતથી પ્યારના સાગરમાં લહેરાઈ રહ્યા છે। બાપને ખુશી છે કે બાપ એકલા નથી આવતા, બાકોને સાથે જ આવે છે, કારણ કે બાપ આવે છે યજ્ઞ રચવા। તો યજ્ઞમાં કોણ હોય છે? બ્રાહ્મણ। એટલે બાપ એકલા નથી આવતા, પરંતુ બાપની સાથે આવે છે, કારણ કે આ જયંતી બધી જયંતીઓથી વન્ડરફુલ છે। આખા કલ્પમાં આ એક જ જયંતી છે, એક જ એવો જન્મદિવસ છે જે બાપ અને બાકોનો સાથે જ જન્મ થાય છે। એટલે આ જયંતીને કહેવામાં જ આવે છે હીરા તુલ્ય જયંતી। બાપ પણ વિશેષ આદિ રત્ન બાકોને વિશેષ વધાઈઓ આપી રહ્યા છે, મુબારક આપી રહ્યા છે। તો તમે બધા આજે મુબારક લેવા આવ્યા છો કે દેવા આવ્યા છો કે લેવા પણ આવ્યા છો? બાપનું કહેવું જ છે સાથે રહીશું, સાથે ઉડીશું, સાથે આવીશું અને બ્રહ્મા બાપની સાથે રાજ્ય કરીશું। સાથે રહેવાનો વાયદો છે। તમે પણ શું કહો છો? અમે પણ જ્યાં બાપ ત્યાં સાથે સાથે રહીશું। આ છે બાકોનો બાપથી, બાપનો બાકોથી વાયદો। ક્યાંય પણ શરીર દ્વારા રહે છે, પરંતુ દિલમાં સદા બાપ સાથે છે, એટલે બાપને દિલારામ કહે છે। અહીંયા યાદગાર પણ દિલવાલા એટલે કે દિલવાડા મંદિર છે। તો બધાના દિલમાં સાથે દિલારામ છે ને? અને બાપ સદા બાકોને કહે છે ક્યારેય પણ એકલા નહીં બનતા, સદા સાથ છે, સાથે રહેવાનું જ છે। એકલા થશો તો માયા પોતાનો ચાન્સ લે છે, અને સાથે છીએ તો સ્વયં લાઇટ હાઉસ સાથે છે, એમની આગળ માયા દૂરથી જ ભાગી જશે, નજીક પણ નથી આવી શકતી। એટલે બાકોનો બાપથી, બાપનો બાકોથી સદા આ સાથનો વાયદો છે। તમે બધાનો પણ વાયદો છે ને? સાથે છીએ, સાથે રહીશું। અચ્છા, લાગે છે ને સાથે છીએ? હા, ભલે હાથ ઉઠાવો। બાપ દાદાએ જોયું દરેક બાળક અમૃત વેલા બાપ
નથી, ખૂબ દિલની વાતો કરે છે. આમ તો સમય નથી મળતો, પરંતુ અમૃત વેળા દરેક ખૂબ મીઠી મીઠી દિલની વાતો કરે છે. અને બાપ પણ દરેક બાળકને દિલની વાતો સંભળાવીને બધી વાતોનો જવાબ પણ આપે છે. બધાને એક વાતની ખૂબ ખુશી છે કે અમે દિલથી કહીએ મારા બાબા, તો બાપ હાજર થઈ જાય છે, હજુર હાજર થઈ જાય છે. આમાં માત્ર દિલની વાત છે, બીજું કંઈ કરવાની જરૂર નથી. દિલથી કહો મારા બાબા, હજુર હાજર, તો આજે ચારેય તરફથી બાપ દાદાના કાનોમાં મીઠું ગીત વાગી રહ્યું છે. કયું ગીત? મારા બાબા, પ્યારા બાબા, મીઠા બાબા. અને બાપ દાદા પણ બાળકોને ના સ્નેહમાં સમાયેલા હતા, સમાયેલા છે. અત્યારે બાપ દાદા તમારા સ્નેહના દિવ્ય કર્તવ્યને જોઈને કહે છે કે તમારા ભક્ત એ પણ ઓછી બુદ્ધિવાળા નથી. એમણે પણ તમારા યાદગારની કોપી ખૂબ સારી બનાવેલી છે. દ્વાપરમાં આવ્યા, પહેલો જન્મ આમ પણ સતો પ્રધાન હોય છે, કારણ કે પરમધામથી આત્મા આવે છે. તો ભક્તોની તરફ પણ આજે દ્રષ્ટિ ગઈ, તો કોપી ખૂબ યુક્તિયુક્ત કરેલી છે. કારણ કે તમે તમારા શરૂ વાળા વિશેષ ભક્ત જેવું તમારું પ્રેક્ટિકલ કર્મ છે, એમ જ એમણે પણ યાદગારની કોપી સારી બનાવેલી છે. પરંતુ તમારું પ્રેક્ટિકલ છે, એમનું યાદગાર છે. જેમ તમે વ્રત લીધું, કયું વ્રત લીધું? પવિત્રતાનું, તો એ પણ વ્રત લે છે, વ્રતની કોપી કરી છે. પરંતુ તમારું વ્રત એક જન્મમાં લેવાથી અનેક જન્મ તે વ્રત ચાલે છે. તે એક દિવસના માટે પવિત્ર પણ રહે અને ખાનપાનની શુદ્ધિ પણ રાખે છે. તમારું 21 જન્મનું વ્રત અને એમનું અલ્પકાળના માટે છે. એમ જ જાગરણ, તમે રોશનીમાં આવ્યા તો આખા વિશ્વની અંદરનો અંધકાર મટાડ્યો. અડધો કલ્પ અંધકાર આવી નથી શકતો. મનનો અંધકાર મટાડ્યો અને બહાર પ્રકૃતિના દુઃખ, તે અંધકાર પણ મટાડ્યો. આ પણ કોપી કરી છે, જાગરણ કરે છે. બીજી વાત, તમે બાપની ઉપર બલિહાર ગયા, બલિ ચડી ગયા, પૂરા સરેન્ડર થઈ ગયા, તો એમણે પણ કોપી કરી છે. પરંતુ પોતાને નથી કરતા બલિ, પોતાને બલિ નથી ચડાવતા. કોને ચડાવે છે જાણો છો ને? બકરાને ચડાવે છે. બકરાને કેમ શોધ્યો? બીજા કોઈને કેમ નહીં શોધ્યા? બધા હસી રહ્યા છે, જાણો છો? જે બાપ આ બાળકોને વારંવાર ઈશારો આપે છે કે હુંપણાને, મારાપણાને છોડીને નિમિત્ત ભાવ ધારણ કરો, તો એમણે પણ બકરાને જ શોધ્યો. કારણ કે એ પણ મેં કરે છે. તો ભક્તોની બુદ્ધિ કમાલની તો છે ને, તમારા ભક્ત છે ને, બાપના તમારા ભક્ત છે. એટલે બાપ પોતાના ભક્તોને પણ જે સાચા દિલથી ભક્તિ કરે છે, એમને કંઈક ને કંઈક ભક્તિનું ફળ આપી દે છે. એ પણ સદા સાચા અને સાત્વિક રહે છે, ખુશ રહે છે, દુઃખમાં દુઃખી નથી થતા, કારણ કે ભક્તિ સાચા દિલથી કરે છે. તો બાપ પણ આજકાલ આ બાળકોને આ ઈશારો આપે છે કે હું પણ નહીં લાવો, મારા પણ નહીં લાવો, હું જે કહું છું તે થાય, હું જ ઠીક કહું છું એ જ થવું જોઈએ. આ હું એક સાધારણ છે. હું શરીરધારી છું, દેહધારી છું, તો એક છે સાધારણ હું.
અને બીજું છે મહીન હું મેં પણ. એમાં બાપની દેનને પણ જે બાપે આપ્યું છે એને પણ મેં કર્યું, મેં બોલ્યું, મેં કર્યું છું. બાપની વિશેષતાઓમાં પણ મેં પણ આવી જાય છે, મારા પણ આવી જાય છે. જ્ઞાનની સમજ, વિશેષતાઓની સમજ, એમાં પણ મહીન મેં પણ આવી જાય, મારા પણ આવી જાય છે. તો બાપ ઈશારો આપતા રહે છે કે હું અને મારું સદા મારા બાબા એ તરફ દિલનો લગાવ હોય. હદનું મારું મારું નામ, હદનું મારું નામ, મારી શાન, આને સમાપ્ત કરી હું બાબાનો બાબા મારા. કેટલી ખુશી થાય છે. ભગવાન મારા થઈ ગયા, બીજું શું જોઈએ? તો એક છે સાધારણ મારું, એક છે મહીન મારું. આ મહીન મારું મેલું કરી દે છે અને મારા બાબા કમાલ કરી દે છે. તો આજે બર્થડે મનાવવા આવ્યા છો, પોતાનો પણ બર્થડે મનાવવા આવ્યા છો ને. બાપ બાળકોને વગર કંઈ નથી કરતા, એટલે આજે બાપ બાળકોને જન્મ ઉત્સવની મુબારક આપવા આવ્યા છે. વાહ મારા બાળકો વાહ. અત્યારે એક વાત કહું, તૈયાર છો? કહે કરવું પડશે. હાથ ઉઠાવો, કરશો? ડબલ ફોરેનર્સ કરશો? ટીચર્સ કરશે? અચ્છા, તો આજે બાપ દાદા જેમ યાદગારમાં, શિવ પરમાત્માની યાદગારમાં આંકડાના ફૂલ ચડાવે છે, ગુલાબના નહીં, બીજા કોઈ ફૂલ નથી ચડાવતા, આંકડાના ફૂલ ચડાવે છે. તો આજે બાપ દાદા તમને કઈ વાત અર્પણ કરો એ હોમવર્ક આપવા ઈચ્છે છે. તૈયાર છો ને? અચ્છા, આ તો બાળકોના બાપને ખૂબ સારું લાગે છે. હાજી બધા કરે છે. તો આજે બર્થડે પર બાપનો આ સંકલ્પ છે કે બધા એકબીજાને ઉમંગ ઉત્સાહ અપાવતા, એકબીજાના સહયોગી બનતા, વ્યર્થ સંકલ્પના આંકડાના ફૂલને અર્પણ કરો. વ્યર્થ સંકલ્પ નથી કરવાનો, નથી સાંભળવાનો અને નથી સંગમાં આવીને વ્યર્થ સંકલ્પોના સંગનો રંગ લગાવવાનો. કારણ કે વ્યર્થ સંકલ્પ જ્યાં હશે ત્યાં યાદનો સંકલ્પ, જ્ઞાનના મધુર બોલ, જેને મુરલી કહો છો, તે શુદ્ધ સંકલ્પ સ્મૃતિમાં નહીં રહેશે. ચાહે મુરલી સાંભળો પણ છો, વાંચો પણ છો, આ તો આવશ્યક છે, બ્રાહ્મણોનો નિયમ છે, પરંતુ સાંભળવા સુધી નથી રહેવાનું. મનમાં મનન નહીં ચાલશે. વિચારશે, કહેશે આજની મુરલી ખૂબ સારી હતી, વિચારી રહી છું શું હતી, વરદાન પણ ખૂબ સારું હતું, પરંતુ યાદ આવી જશે. વ્યર્થ સંકલ્પ મન બુદ્ધિને પોતાની તરફ આકર્ષિત કરવા વાળા છે. ખબર છે તમને શું કહે છે બાપની આગળ? બાબા, ઇન્ટરેસ્ટેડ સમાચાર તો સાંભળવા જોઈએ ને. નોલેજફુલ બનવાનું હોય છે, પરંતુ વ્યર્થ વાતો પદની પ્રાપ્તિમાં નુકસાન કરી દેશે. તો શું તમે બધા વ્યર્થ સંકલ્પોના બાપથી વાયદો કરો છો? તમે કહેશો અમે તો નહીં ઈચ્છીએ, પરંતુ આવી જાય છે. ઈચ્છતા નથી, પરંતુ આવી જાય છે. તો બાપને દ્રઢ સંકલ્પથી આપવાથી પહેલા આપવાનું આવે છે. બાપને આપી દીધું. આપેલી વસ્તુ જો તમારી પાસે પાછી પણ આવી જાય તો આપેલી વસ્તુ તમે રાખશો કે પાછી આપશો? જો આપેલી વસ્તુ તમે પોતાની પાસે રાખો છો તો તમારું ટાઇટલ શું થશે? તો બાપને એકવાર પોતાની રુચિથી, દ્રઢતાથી આપી દો અને ચેક કરો. વારંવાર આપેલી વસ્તુ અમારી પાસે પાછી તો નથી આવી. બીજાની વસ્તુ પોતાની બનાવવી, આને સારું નથી માનતા.
તો રોજ આરામની પહેલા, આરામ પછીથી કરજો, પહેલા ચેક કરો આજે આખા દિવસમાં કોઈ પણ વ્યર્થ સંકલ્પ આવ્યો તો નથી, કર્યો તો નથી, આપેલી વસ્તુ પાછી તો નથી લઈ લીધી. તો આજે બર્થડેની સોગાત આપવાની હિંમત છે ને? છે હિંમત? હાથ ઉઠાવો, હિંમત છે. તો જ્યાં હિંમત છે ત્યાં બાપ દાદા પણ તમને સોગાત આપશે, ગિફ્ટ આપશે. તમે દિલથી કહો, મારા બાબા, દયાળુ બાબા, કૃપાળુ બાબા, તમે આ વસ્તુ લઈ લો. જો દિલથી કહેશો તો બાપ એક્સ્ટ્રા ગિફ્ટ આપશે, કારણ કે હિંમત તમારી, એક્સ્ટ્રા મદદ બાપ આપશે. જ્યાં હિંમત છે ત્યાં બાપની મદદ અવશ્ય છે જ. આ તો અનુભવ કર્યો છે ને, કારણ કે બાપ દાદા ઘણા સમયથી સૂચના આપી રહ્યા છે કે હવે તીવ્ર પુરુષાર્થનો રસ્તો છે 3 બિંદુ લગાવવા. બિંદુ છું, બાપ બિંદુને યાદ કરવાના છે અને વીતેલાને બિંદુ લગાવવાનું છે. ફૂલ સ્ટોપ બિંદુ છે ને, જેને બાપ દાદા કહે છે મનન કરો, બિંદુ બનવાનું છે, બિંદુ જોવાનું છે અને બિંદુ લગાવવાનું છે. એટલે બિંદુનું ખૂબ મહત્વ છે. આજકાલના જમાનામાં પણ બિંદુનું મહત્વ છે. જો પૈસા ની ગણતરી કરે છે ને, આજકાલ બધાનો પ્યાર સૌથી વધારે કોની સાથે છે? પૈસાથી. તો પૈસા વધે કેવી રીતે છે? બિંદુ લગાવતા જાઓ. 10 ને બિંદુ લગાવો 100 થઈ જશે, બીજી બિંદી લગાવો તો 1000 થઈ જશે. તો બિંદુનું મહત્વ છે. એટલે પરંતુ અસલી બિંદુ કયું છે તે ભૂલી ગયા છે. તો આજે બાપને જન્મ દિવસની સોગાત આપી, દિલથી આપી કે શું એ તો નહીં કરશો? કેવી રીતે કરવું, શું કરવું? આ કેની ભાષા ખરાબ છે. કેમ કરવું, કેવી રીતે કરવું, કેમ, શું, કે નથી કરવાનું. તો સોગાત આપવાના માટે ખુશીથી હાથ ઉઠાવ્યો છે કે સંગઠનમાં મજબૂરીથી, કારણ કે મજબૂરીથી કરવા વાળાને સદા નહીં હશે, ક્યારેક હશે. દિલથી કરવા વાળા કરવું જ છે, બનવું જ છે. સોગાત આપી દીધી, આપવાની જ છે, એમ ખુશીથી સંકલ્પ કરશે. તો તમે સર્વશક્તિવાન બાપના બાળકો, માસ્ટર સર્વશક્તિમાનના માટે શું મોટી વાત છે? સીટ પર રહેવું, માસ્ટર સર્વશક્તિવાનની સીટ પર સદા સેટ રહેવું, ભૂલવાનું નથી. સ્વમાન છે ને આ. સ્વમાન પોતાનું છોડવામાં નથી આવતું, સ્વમાનની પાછળ તો લડે છે. તો એટલે આજે બાપને પ્યાર આવ્યો કે નાનકડી વાતોમાં પોતાનું સ્વમાન, પરમાત્મા દ્વારા મળેલું સ્વમાન, લોકો દ્વારા મળેલું સ્વમાન, એમાં પણ કેટલો નશો રહે છે. આ પરમાત્મા દ્વારા સ્વમાન મળ્યું છે. માસ્ટર સર્વશક્તિમાન જે ઈચ્છે તે કરી શકે છે ને હિંમત? બાબા કહે છે માથું હલાવો, હાથ નહીં હલાવો, ગરદન હલાવો. હિંમત છે ટીચર્સ? તમારે કરવું પડશે, ધ્યાન આપવું પડશે. તમે કરશો અને અટેન્શન અપાવશો, નિમિત્ત છો ને. પછી જોશે કયો ક્લાસ, કોનો ક્લાસ નંબર લે છે, પછી સારું ઇનામ આપશે. કયું ઇનામ આપશે એ નથી બતાવતા. બઢિયા ઇનામ આપશે, ખૂબ સરસ ઇનામ આપશે. ક્લાસ કોશિશ કરે, એવું નહીં કે કર્યું નહીં, મેજોરિટી કરે. તો આજે બાપ દાદાને એક બાળકોના પ્રત્યે પ્યાર આવી રહ્યો છે કે નંબર 1 માં આવે, 2 માં પણ નહીં. પહેલી રાજગાદી પર નથી બેસવાનું, તખ્ત પર તો 2 બેસશે, પરંતુ પહેલી રાજધાની પહેલા રાજઘરાનામાં, રાજકુળમાં, સંબંધમાં આવે. 2 નંબર તો થઈ ગયા,
પહેલો ને બીજો નંબર તો ફિક્સ થઈ ગયા. બાબા કહે છે પરંતુ રાજ્ય કરવાનું છે, રાજ્ય અધિકારી બનવાનું છે, તો પહેલા રાજ્યમાં આવે. તો બાપ દાદાનો આ બાળકોથી પ્યાર છે કે એક એક બાળક કોઈ ન કોઈ વિશેષતામાં નંબર 1 આવે. નંબર 12 નહીં, નંબર 1 છે ઉમંગ. નંબર 1 માં આવવાનું છે કે જે મળે તે સારું. અચ્છા નથી કરવાનું. બાપની આશા છે એક એક બાળક કોઈ ને કોઈ કમાલમાં નંબર 1 આવે. 4 સબ્જેક્ટ છે ને, 4 વિષય છે, કોઈ ને કોઈ સબ્જેક્ટમાં નંબર 1 બનવાનું જ છે. આ અંડરલાઈન કરો. ચાલો વધારે મહેનત નથી આપતા, કોઈ ને કોઈ સબ્જેક્ટમાં નંબર 1. આ તો સહજ છે ને. બાકી આજનો દિવસ અમૃત વેળા એક એક બાળક જે પણ મિલન મનાવી રહ્યા હતા, ખૂબ ખુશીમાં હસતા, ખુશનુમા ચહેરો દેખાઈ રહ્યો હતો. અને બાપે પણ દરેક બાળકોને સદા ઉડતી કળાનું વરદાન આપ્યું. ચલતી કળા નહીં, ઉડતી કળા. તો બાપ દાદાનું આજનું આ વરદાન યાદ રાખજો. બાપ દાદાએ તમને અને પોતાની જયંતી પર, તમારી જયંતી, બાબા કહે છે તમારા બાળકોની જયંતી અને મારી પોતાની જયંતી પર કયું વરદાન આપ્યું? ઉડતી કળા ભવ. પોતાને પણ આખો દિવસ શિવરાત્રી ઉત્સવ દિલથી મનાવ્યો છે ને, તમે પણ. તો બધા સારા છે, સારા રહેશે, સારાથી સારું રાજ્ય પદ પ્રાપ્ત કરશે. બધા સારા છે ને? બાપ તો સારા જ જુએ છે. અચ્છા, ચારેય તરફના, ચાહે સન્મુખ બેઠા છે, ચાહે પોતપોતાના સ્થાન પર બેસીને મનાવી રહ્યા છે, બધાને બાપ દાદા પણ જોઈને હર્ષિત થઈ રહ્યા છે. અને બાળકો પણ બાપના મિલનને જોઈને ખુશ થઈ રહ્યા છે. પરંતુ આજનો સંકલ્પ રાખવાનો છે સદા ખુશ, ક્યારેક વાળા નહીં, સદા ખુશ. કોઈ પણ જુએ, તમારા ચહેરાને જોઈને વિચારે કે આ ખૂબ ભાગ્યવાન આત્મા દેખાઈ રહી છે. તમારું ભાગ્ય ચલન અને ચહેરાથી જોવામાં આવે, દેખાય. એવું નહીં માત્ર મનમાં ખૂબ છે, નહીં. તમારું ભાગ્યવાન ચહેરો, બાબા કહે છે તમારો ભાગ્યવાન ચહેરો, ખુશનુમા ચહેરો બીજાને પરિચય કરાવશે. ચહેરો બોલશે કંઈક છે, તમારો ચહેરો સેવા કરે, બાપ સુધી લાવે. ખુશનુમા રહેવું આ પણ સેવાનું સાધન છે. તો ચારેય તરફના બાળકોને પોતાના પણ બર્થડેની પદમ ગુણા બધાઈ હો, બધાઈ હો, બધાઈ હો, મુબારક હો, મુબારક હો, મુબારક હો. અચ્છા, આજનું વરદાન. સંશયના સંકલ્પોને સમાપ્ત કરી માયા જીત બનવા વાળા વિજય રત્ન ભવ. ક્યારેય પણ પહેલેથી આ સંશયનો સંકલ્પ ઉત્પન્ન ન થાય કે ખબર નહીં અમે ફેલ થઈ જઈશું. સંશય થવાથી જ હાર થાય છે. એટલે સદા આ સંકલ્પ હોય કે અમે વિજય પ્રાપ્ત કરીને જ બતાવશું. વિજય તો અમારો જન્મસિદ્ધ અધિકાર છે. એવા અધિકારી બની કર્મ કરવાથી વિજય અર્થાત સફળતાનો અધિકાર અવશ્ય પ્રાપ્ત થાય છે. એનાથી જ વિજય રત્ન બની જશો. એટલે માસ્ટર નોલેજફુલના મુખથી ખબર નહીં શબ્દ ક્યારેય નહીં નીકળવો જોઈએ. આજનું સ્લોગન છે, રહેમની દયાની ભાવના સહજ જ નિમિત્ત ભાવ ઇમર્જ કરી દે છે. અવ્યક્તિશાળા અપવિત્રતાના બીજને પણ સમાપ્ત કરી સંપૂર્ણ સ્વચ્છ પવિત્ર બનો. જેમ છુઈમુઈનું છોડ
લજામણીનો છોડ જરા પણ હાથ લગાવવાથી શક્તિહીન થઈ જાય છે. એમાં ટાઈમ નથી લાગતો. એમ તમે 1 સેકન્ડના શુદ્ધ સંકલ્પની શક્તિથી માયાને છુઈમુઈની જેમ મૂર્છિત કરી દો. તમારું નિજી સ્વરૂપ, વરદાની સ્વરૂપ સદા જ સ્મૃતિમાં રહે તો અપવિત્રતા કે વિસ્મૃતિનું નામ નિશાન પણ નહીં રહેશે. ઓમ શાંતિ.